તો બધા ભાઈ દ્વારકાધીશ ને મજામાં. હમણાં આપણે બ્લોક નહોતા આવતા 4-5 દીથી, આપણે થોડા કામમાં પડ્યા હતા. હવે આપણો બ્લોક આવે છે, બધા જોવો. રસોઈ આપણે બનાવી છે, આસિફભાઈની ગાડીમાં જો બેઠા છે. હાલો તો જો ભાઈ, આપણે નાસિફભાઈ અને મામાએ રાંધવાનું ચાલુ કર્યું છે હિંમતનગરની બજારમાં રોડ ઉપર ગાડી રાખી. ડુંગળી બટાટાનું શાક મોકલાવું થોડું. હાલો જો આસિફભાઈ મોકલાવો, કોઈને ખાવું હોય તો કોમેન્ટ કરો. આપણને જો આવડતું નથી, આપણે તો ખાલી જોઈ બનાવે છે. હા મારા વાલા, મારા વાલીરા એટલે રોડ ઉપર રાખીને બનાવી. ભીખ લઈ ગઈ પણ ઉપર ગમે તે બનાવવાનું છે. આ મામાની ગાડી છે, બાજુમાં આસિફની પડી છે, આપણે એટલી મોટા આગળ પડી છે. બકાલું લઈને તારે આપણે ફાકી બનાવી. આપણને ફાકી બનાવતા આવડે છે. મામા ઓલું ધોવે એને કઈ બનાવતા નથી આવડતું મારી જેમ. કારીગર અમારો મેન મુદ્દો આ હે જી એની આની માથે બધું ખાપધાપ હે. એમ આમાં શું ગયો લીલી ડુંગળી બટેટા જોઈ લો. હમણાં તમને બની જાય પછી તમને સ્વાદ બાદ બધું સમજાવી કેવું છે. હવે આમાં રાઈ ને જીરું નાખવામાં આવશે. હાલો તો ભાઈ, ધીમી ધારે જો બનવાનું ચાલુ જ છે. બીજું કઈ નાખવાનું હોય? શાક બને એક નંબર. અટાણે સુગંધ એવી આવવા માંડી મસાલા વિના. હા, નસમાં ચડી ગઈ. થોડા ગમતા ટમેટા નાખી દીધા. જાજા ટમેટા અમને ભાવતા નથી. રોડ વચ્ચે રાખીને બનાવી. એટલે આપણી ગાડી પડી બાજુમાં હિંમતનગરમાં. તેને એક જ જગ્યાએ ખાલી થઈ છે, ખાલી કરીને રાખી દીધી. હવે આમાં આવશે મસાલો. થઈ ગયો ભાઈ, મસાલો અમારે ખોવાઈ ગયો. આવ્યો તાકાતવાળો માલ તો હવે આવ્યો ભાઈ. તાકાતવાળી વસ્તુ જ રહી ગઈ. પાણી લઈ ગયો ભાઈ. હવે તો આપણી ફાકી બની ગઈ છે. ફાકી પેલા ખાઈ લેજે, આમાં તો થોડીક વાર લાગશે. જોઈ લો ભાઈ, શાક બને એક નંબર. લીલી ડુંગળીનું બટેકાનું. રસિકભાઈ, આપણે બીજું આની કઈ બનાવવાનું કે ખાલી શાક જ છે? જીરા રાઈસ બનાવવાના. જીરા રાઈસ બનાવવાના. ચાવલ ગોલાભાઈ જો રહી ગયા હતા, આસિફભાઈ ના માણા હે. હાલો જો ભાઈ, શાક બનવા આવ્યું અને આસિફભાઈ હવે ચાવલની તૈયારી કરે છે. હા હો ભાઈ, ચાવલ બનાવવા જ છે એમને. શાક ઉપરાઈ નો જાય તો હરવો ચાલી જાય. શાક તો બની ગયું છે. હવે ભાત બનાવી. મસાલા રાઈસ આપણા તૈયાર થાય છે. ઓ આસિફભાઈ કહેવાનું થાય છે 5 કિલો મસાલા રાઈસ ભેગા મોકલાવા શાક ભેગા. ચાવલ રાઈસ મોકલાવું મારા વાલીરા. આ રીતના કાંઈક બની જાય બસ. પછી તમને પાછો વ્યૂ બતાવી. હાલો તો ભાઈ, ફાઇનલી આપણે રાઈસ બની ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે રોટલી બનાવી નાખીએ એટલે પછી બધા જમી લે. હાલો તો ભાઈ, ફાઇનલી રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું. થઈ ગયા તમે જોવો ખાલી. આ ગાડીમાં રાંધી. ઓલી આસિફની ગાડી, આ નંબર દેખાય આપણી ગાડી. આ બીજા ભાઈબંધની ગાડી એવી 6 વ્હીલ વાળી. જોઈ લ્યો, આવી રીતના હે કાંઈક ખટારા વાળાની બધાની મોજ. ગરમા ગરમ ઉતરે બતાવી કઈક. હવે બરાબર બની ને. રોટલી આપણી ઉતરે છે.
ઉપર પડ્યો હશે જો ખાના ઉપર હાલો ભાઈ જો ફાઇનલી બધું બેસાઈ ગયું છે જમવાનું ચાલુ કરી નમક રોટી और सब्जी देख लो सबके चेहरे ખાવી તારેલા હે काटो ना